સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી। સરકાર દ્વારા ખરીદી શરૂ થતા કોડીનાર ખાતે 20 જેટલા ખેડૂતો ચણા લઈને વેચવા પહોંચ્યા। માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। 1130 રૂપિયા ચણાના ટેકાના ભાવ જાહેર કરાયા, જ્યારે ખુલ્લા બજારમાં રૂપિયા 1060 સુધી પ્રતિમણ ચણાનો ભાવ ચાલી રહ્યો છે, જેની સામે સરકાર દ્વારા 70 રૂપિયા વધુ ચૂકવવામાં આવી રહ્યા છે। આજે 20 ખેડૂતોના ચણા વેચાણ માટે આવ્યા। ખેડૂતોને બજાર કરતા ટેકાના ભાવ વધુ મળ્યા, ત્યારે ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપ મોરીએ જણાવ્યું હતું કે કોડીનાર તાલુકામાં 1030 ચણા અને રાયડો 609 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 13307 ખેડૂતોએ ચણા માટે, જ્યારે 3777 ખેડૂતોએ રાયડા માટે નોંધણી કરાવી છે। આ તરફ કોડીનાર ટેકાના ભાવના ચણાને લઈને આવનાર ખેડૂતોમાં ખુશીની લહેર પણ છે, કારણ કે સરકારે જાહેર કરેલા 1130 રૂપિયા ટેકાના ભાવની સામે ખુલ્લા બજારમાં 1050 થી 1080 રૂપિયા સુધીના ભાવ મળતા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો। અત્યારે 1050 જેવો ભાવ છે, જ્યારે સરકારે ખરીદી 1130 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવથી ચાલુ કરી છે। કોડીનારમાં પણ કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘના નેજા હેઠળ માર્કેટિંગ યાર્ડમાં આજે ખરીદી ચાલુ કરવામાં આવી છે। રાત જોઈને બેઠા હતા લગભગ 1.5 મહિનાથી। અહીંયા વારો આવી ગયો છે ને ચાલુ છે આપણે ટેકાના ભાવનું, ને બહુ ભાવે સારા છે। યાર્ડ કરતા પાછા 60 રૂપિયાનો ફેરક છે ને બહુ અમું છે। આમ યાર્ડમાં ભાવ છે 1050 સુધીનો છે। અહીંયા 1130 રૂપિયા જેવા ભાવ સરકારે નક્કી કરેલા છે, પણ રોગના પ્રમાણ તો વધારાતું છતાં થોડા ઉતારામાં આવ્યા છે। સુરત પોલીસના મતે છેલ્લા 3 વર્ષમાં 1866 જેટલા આત્મહત્યાના કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ પારિવારિક સમસ્યાઓથી 492 લોકોએ આપઘાત કર્યો, તો બીમારીથી કંટાળી 452 લોકો, વ્યાજ દેવું વધી જતા કિસ્સામાં 355 લોકો, પ્રેમ પ્રકરણમાં 104, ડિપ્રેશનના કારણે 218, બ્લેકમેલના કારણે 37, અભ્યાસમાં સફળતા ન મળવા જેવા બનાવમાં 200 લોકોએ આપઘાત કર્યો છે। આપઘાતના બનાવોને અટકાવવા સુરત પોલીસે વિશેષ પ્રયોગ પણ હાથ ધર્યો છે, જેમાં તમામ ડીસીપીના નેતૃત્વમાં એક કમિટી રચવામાં આવી। સાથે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો, જેમાં 100 નંબર તો છે, પરંતુ હવે લોકોને આત્મહત્યાનો વિચાર આવે તો તાત્કાલિક ધોરણે નંબર જાહેર કર્યો છે। નવા જાહેર કરેલા નંબરો 24 કલાક કાર્યરત રહેશે, જેની પર પોલીસ કોન્સ્ટેબલ અને તેમની સાથે કાઉન્સિલર પણ હશે, જેઓ કોલ મેળવી જે તે સ્થળ ઉપર પહોંચી સમસ્યાનું નિવારણ કરશે। 3 નંબર રહેશે जो राउंड द क्लॉक 24 घंटा जो कार्यरत रहवाना है। आमा एक काउंसलर અને 2 हमारा जो पुलिस, आ 3 लोगों ने टीम 24 कलाक अपना पुलिस कंट्रोल रूम में हाजिर रहवाना है। ત્યાં जो राउंड द क्लॉक जो पुलिस हेल्पलाइन जो चालू રહેશે। જેમાં ઉનાળામાં જ પાણીની સમસ્યા વિકટ બની ગઈ। કેટલાક વિસ્તારોમાં પાણી ન આવતું હોવાની ફરિયાદ ઉઠી। અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ નથી થતો। અંબાજીના બ્રહ્મપુરી વિસ્તારમાં 4 થી 5 દિવસે પાણી અપાય છે, તેમાં પણ માત્ર 5 થી 7 મિનિટ પાણી અપાતા આ વિસ્તારના લોકોને 1 કે 2 જ બેડા પાણી મળી રહે છે। પીવાનું પણ પાણી પૂરું પડતું નથી। પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ માટલા ફોડી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। આ વિસ્તારમાં પસાર થતી પીવાના પાણીની લાઈનો સાર્વજનિક ગટરમાંથી પસાર થતી જોવા મળે છે, જેના પગલે નળમાં આવતા પાણી પણ ગંદુ થતું હોવાનું સામે આવ્યું। આ તરફ વહીવટદારે આ સમગ્ર મામલે પ્રશ્નનું નિરાકરણ લવાશે એવી માત્ર ખાતરી જ આપી છે। દાડો સુધી પાણી આવતું નહીં અને માટલામાં લીલ જમી જાય છે, અને પાણી પીવાનું જેમ લીલસા વાળું, અને પંચાયતમાં તો કોઈ અભળતું નહીં। ક્યાં દાડે પાણી આલો પદાડી આલો પાણી આવું જ રહેશે। મોટો બની ગઈ બગડી ગઈ છે, એવી વાતો કે બનાવટી કરે રોજા। પૂરતું પાણી નથી મળતું, એના પાછળનું કારણ એવું છે કે ગરમીની સિઝન છે, પાણીના સ્તર ખૂબ નીચા ગયેલા છે, બરાબર। અને બીજું કે વધુમાં કુવાની 2 મોટરો મારી બળી ગઈ હતી, જે રિપેરમાં અમે આપેલી છે, એ મોટરો આજકાલમાં અમારી આવી જશે, એ મોટરો ચાલુ થશે, એટલે પાણીના જે પ્રશ્નો છે 5 દિવસે જે આપણે છે એ એકત્ર અમે આપી શકીએ। આમ ગુજરાતીઓ સુરક્ષિત છે। નોંધનીય છે કે ગાંધીનગરથી 30 અને પાલનપુરથી 20 પેસેન્જર લઈને ગાડી રવાના થઈ હતી, ત્યારે રામબનમાં અચાનક વાદળ ફાટવાથી પ્રવાસીઓ ફસાયા હતા, પરંતુ હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે। તમામ પ્રવાસીઓને આર્મી કેમ્પમાં લાવવામાં આવ્યા। ગુજરાત પોલીસ સતત સંપર્કમાં છે। ટ્રાવેલ્સ માલિક અર્પિત મોદીએ યાત્રિકો અંગે નિવેદન આપ્યું કે પેસેન્જરને કોઈ નુકસાન નથી, ખાલી પીવાનું પાણી અને જમવાની તકલીફ હતી, પરંતુ સરકાર દ્વારા ત્યાંના તંત્ર સાથે સંકલન સાધીને આર્મીની મદદથી સમસ્યા દૂર કરી દેવાઈ છે। સરકાર દ્વારા યોગ્ય પગલાં લીધા, ત્યાંની સરકારને સંકલન કરીને ત્યાંના કલેક્ટર સાથે વાત કરી અને ત્યાં આગળ મદદ કરેલ છે। ફસાયેલા પેસેન્જરોને બધા ત્યાં આગળ વ્યવસ્થિત સેફ સાઈડ છે, ત્યાં આર્મી કેમ્પમાં લઈ ગયેલ છે બધાને, અને ત્યાંથી વ્યવસ્થા કરી અને પરત મોકલવાની ત્યાં આગળ તજવીજ હાથ ધરેલ છે।
અને બધા આ તરફ અરવલ્લી જિલ્લાના પણ 40 શ્રદ્ધાળુઓ અટવાયા છે. જમ્મુ કાશ્મીરમાં પૂર બાદ રસ્તા બંધ થતા અટવાયા હતા. માલપુર અને ધનસુરા તાલુકાના પ્રવાસીઓને રોકી દેવાયા હતા. જમ્મુ કાશ્મીરના સોફિયાન જિલ્લાના હીરપુરા વિસ્તારમાં અરવલ્લીના મુસાફરો અટવાયા હતા. શ્રીનગર, પહેલગામ, વૈષ્ણોદેવીના પ્રવાસે ગયા છે શ્રદ્ધાળુઓ. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો મામલો. સામાન્ય સભા પહેલા વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. પ્રતિકાત્મક રાવણના 10 માથાવાળા ડોક્ટર તૈયાર કરાયા. વિપક્ષ નેતા સહિત કાઉન્સિલરોએ નોંધાવ્યો વિરોધ. વિપક્ષ દ્વારા સત્તાપક્ષને 8 સવાલો પૂછાયા. કૌભાંડ પગલે એએમસી દ્વારા 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે. વિપક્ષ નેતાઓએ પોલીસ ફરિયાદની માંગણી કરી છે. કસૂરવાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે. સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવાની પણ માંગણી કરાઈ. पेशेंट पर 58 क्लिनिकल रिसर्च किए गए. सबसे बड़ा सवाल तो ये उठता है कि इन रिसर्च के बाद जो भी पैसे उन दर्दियों को मिलने थे वो निजी पैसे उन प्राइवेट डॉक्टरों के निजी अकाउंट में जमा कराए गए. आज कांग्रेस पार्टी इतने बड़े महाकौभांड का इस सदन में आज के बोर्ड में सख्त विरोध करने वाली है. તો વિપક્ષ સામે કમિશનરે કહ્યું છે કે હોસ્પિટલમાં એથિક્સ કમિટી ડોક્ટરોએ સ્વયંભૂ બનાવી હતી અને કોઈની મંજૂરી લેવાઈ નહોતી. ડોક્ટર તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરો અંદર કમિટી બનાવી હતી, કોઈ મંજૂરી લીધી નહોતી. કઈ કંપની છે, કયા દર્દી છે તેની માહિતી લેવાઈ રહી છે. જે દવાઓ ટ્રાયલ થઈ રહી છે તેથી એક્સપર્ટને સાથે રાખીને તપાસ થશે. જો કંપનીઓની સંડોવણી હશે તો કાર્યવાહી કરીશું. કે આ જે એથિક્સ કમિટી કરવામાં આવ્યું છે એ જે તે સમયે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ જે હતા અને જે અધિકારી જે ડોક્ટરો આમાં ઇન્વોલ્વ હતા એ લોકો અંદરો અંદર એ કાર્યવાહી કર્યા હતા. કોઈને જાણ વગર આ કાર્યવાહી કર્યા હતા. એટલે એ તમામના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી. ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. દરિયાઈ વિસ્તારોમાં ભેજવાળું હવામાન રહેશે. 22 થી 24 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. 22 अप्रैल से लेकर 24 अप्रैल तक उष्ण एवं आर्द्र पवन के कारण असहज स्थिति का होने का संभावना है. और पवन का दिशा जो है अभी पश्चिम से उत्तर पश्चिम है. अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहने का पूर्वानुमान है. और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. और जो उच्चतम सबसे अधिकतम तापमान रिकॉर्ड हुआ है वो है राजकोट में 41.7 डिग्री सेंटीग्रेड. ભરૂચના સ્ટેશન વિસ્તાર ઉપર ભારે ઉનાળામાં ડામર પાથરવામાં આવતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ. ગરમીના કારણે ડામર એટલો બધું ગરમ થઈ ગયો કે રસ્તા પરથી પસાર થતા લોકોના પગના પગરખા પણ ચોંટી જાય છે. રોડ પર ચાલવું મુશ્કેલ બની ગયું છે. સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારમાં ઉનાળામાં ડામર પાથરવાનું કામ કરતા રહીશોમાં ભારે રોષ છે. ડામર પીગળવાથી લોકોને અતિ ભારે હાલાકી પડી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નગરપાલિકાએ તરત કાર્યવાહી કરી ડામર ઉપર રેતી છાંટીને સંતોષ માની લીધો. હવામાન વિભાગે સુરતમાં 3 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના દર્દીઓ આવવાની સંભાવના વધી છે. તેથી સ્મીમેર હોસ્પિટલમાં આગોતરું આયોજન કરાયું. ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દી માટે અનોખી સારવારની વ્યવસ્થા કરાઈ. હીટ સ્ટ્રોક માટે જે દર્દીઓ છે તેમના માટે બેડ પર બાથટબ મુકાયા છે. દર્દીને આ રીતે સારવાર આપવાથી જલ્દી સાજા થવાનો હોસ્પિટલે દાવો કર્યો. ઉપરાંત હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં એસી અને આઈસ પેકની પણ વ્યવસ્થા કરાઈ. તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે. સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે. અને આ ગરમીથી આ હીટ સ્ટ્રોકથી બચવા માટેનો આ ખૂબ એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ. અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પહેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે હીટ સ્ટ્રોકથી દર્દીઓને રક્ષણ આપવા માટે આવા કુલિંગ બાથની પણ વ્યવસ્થા અમે કરી છે. સ્મેર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં સેન્ટ્રલાઇઝડ એસી છે કે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે. અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દી માટે આપણે 2 બાથટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય
એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેમાં હિસ્ટ્રોકના દર્દીને આપણે સબમર્જ કરીએ છીએ જેથી એનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય.